નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 8. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે હેલો ફોર્મ જોતા હતા, યાદ છે? મિકેનિઝમ સમજાવી, જે ઇમ્પોર્ટન્ટ હતું, કયા ટાઈપના MCQ પૂછાય એ બધું સમજાવ્યું, બરાબર છે. હવે અત્યારે જે કરાવું છું એ છે CHCl3 મીન્સ કે ક્લોરોફોર્મ જે છે એની પ્રોપર્ટીઝ, મતલબ એના ગુણધર્મો, બરાબર. પણ કેમિકલ પ્રોપર્ટીઝ જોવાના છીએ આપણે, મતલબમાં આપણે રાસાયણિક ગુણધર્મો જોવાના છીએ, બરાબર. ચાલો, એક કેમિકલ પ્રોપર્ટી તો આપણે જોઈ ગયા હતા. હવે સેકન્ડ કેમિકલ પ્રોપર્ટી જોઈએ. એ આવશે હાઇડ્રોલિસિસ, મતલબ પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયા. જળ વિભાજનની પ્રક્રિયા. રેડી? ચાલો, હવે એમાં થાય શું કે આ HC બરાબર અને Cl3 થાય. CHCl3 હોય પણ મેં આ રીતે લખ્યું છે. એની પ્રોસેસ કરાવવાની કોની સાથે? KOH લેવાનું, કેવું? એક્વિયસ. એટલે એ જળ વિભાજન જ થયું ને, બરાબર છે. ચાલો, એટલે શું થાય કે આ K છે એ 3 Cl આરે શું દૂર કરે? 3 KCl દૂર કરે, વત્તા બીજું શું બનશે? OH છે, અહીંયાથી H કેન્સલ આઉટ કરે, બરાબર. એટલે બની જશે H2O. રેડી? તો હવે જે વધ્યું એમાં શું વધશે? એ તો જોજો, 3 OH હતા, એમાંથી ખાલી એક જ OH વપરાણું છે, તો બાકી શું રહ્યું હશે? બાકી રહ્યું હશે HC ડબલ બોન્ડ OOH. ધીસ ઇઝ નોન એઝ ફોર્મિક એસિડ, બરાબર. આ જે ફોર્મિક એસિડ છે, બરાબર, એની પ્રક્રિયા ફરી પાછી કોની સાથે કરાવું? KOH. જો હું ફરી પાછી KOH સાથે પ્રોસેસ કરાવીશ તો માઇનસ શું થઈ જશે? H2O. આનો OH આની પાસેથી એક H લઈ લેશે, એટલે શું બનશે? HC ડબલ બોન્ડ O માઇનસ અને K પ્લસ. આને કહેવાય પોટેશિયમ ફોર્મેટ. શું બનાવી નાખશે? પોટેશિયમ ફોર્મેટ. રેડી? પોટેશિયમ ફોર્મેટ જે છે અહીંયા ફોર્મ થશે. તો એક પાણી સાથે જળ વિભાજનની પ્રોસેસ. પણ જરૂરી નથી કે તમને એમ કહે કે જળ વિભાજન કરાવો તો તમે ડાયરેક્ટલી વોટર સાથે કરાવો. વોટર કન્ટેનિંગ બીજું કોઈ પણ કમ્પાઉન્ડ તમે લઈ શકો. ઓકે, જેમ કે અત્યારે આપણે KOH લીધું, અને ઘણીવાર આપણે એક્વિયસ KOHની જગ્યાએ બીજા કોઈ સોલ્ટનું એક્વિયસ સોલ્યુશન પણ યુઝ કરી શકીએ. ઓકે, ચાલો તો જોઈએ આગળ પ્રોસેસીસ. થર્ડ નંબરની પ્રોસેસ. ચાલો, ફર્સ્ટ નંબરની પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ હતી, ફોસ્ટીનવાળી, કે એને શું કામ બ્રાઉન કલરની બોટલમાં રાખવામાં આવે અને ઓલ. ઓકે, ચાલો હવે આપણે જોશું ક્લોરોફોર્મનું રિડક્શન. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? રિડક્શનમાં શું કરવામાં આવે? તો ફર્સ્ટ ઓફ ઓલ Zn અને HCl વચ્ચે પ્રોસેસ, એનાથી બનાવવામાં આવે ZnCl2. તો શું ઉત્પન્ન થાય? નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય. નવજાત હાઇડ્રોજન, અહીં મારે 2 કર્યા જોશે, તો નવજાત હાઇડ્રોજન છે એ બહુ એક્ટિવ હોય છે. રેડી? તો ક્લોરોફોર્મ લઉં હું, CHCl3, એનું નવજાત હાઇડ્રોજન જે મેળા છે એનાથી રિડક્શન કરાવું હું, બરાબર છે. તો બની જશે CH2Cl2 વત્તા શું બનશે? HCl બનશે. રેડી? તો CH2Cl2 ને કહેવાય ડાયક્લોરોમિથેન. શું કહેવાય? ડાયક્લોરોમિથેન. રેડી? હવે ડાયક્લોરોમિથેન જે છે એનું બીજું નામ છે મિથાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ડાયક્લોરાઇડ. ડાયક્લોરાઇડ. રેડી? ચાલો, તો એક તો આ પ્રોસેસ છે રિડક્શનની, કે હાઇડ્રોજન મોલેક્યુલ એડ કરું છું અંદર, તો એક Cl ને જવું પડશે. બીજું આમ કહી શકાય કે CHCl3 પ્લસ હું અહીંયા Zn પ્લસ H2O લઉં, બરાબર. Zn પ્લસ H2O, તો શું બની જશે કે અહીંયા બનશે CH4, 4 હાઇડ્રોજન એડ થશે, પ્લસ બની જશે HCl. રેડી? તો કન્ડિશન શું છે એ પહેલાં ચેક કરવું પડે. લાઈક Zn અને HCl લઈને જો મેં પ્રોસેસ કરી હોત ને,
તો મારી પ્રોડક્ટ આવી હોત. પણ હું ZN અને H2O લઈને પ્રોસેસ કરાવું ને તો રિડક્શન થાય, નો ડાઉટ થશે, 4 હાઇડ્રોજન એડ થશે, બરાબર, અને HCl ઉત્પન્ન થયા કેટલા આવશે? 3, બરાબર છે. તો 3 HCl ફોર્મ થશે અને CH4. તો ટોટલ કેટલા હાઇડ્રોજન જોઈ જશે? 4. એક તો ઓલરેડી હતો, 3 ને 3 6 હાઇડ્રોજનની જરૂર પડે. ઓકે, તો મતલબમાં કંઈક આ રીતની પ્રોસેસ પોસિબલ બનશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ બીજી પ્રોસેસીસ. ઓકે, ચોથા નંબરનું, ચોથી પ્રોસેસ જોશું રિએક્શન વિથ એસિટોન, મતલબ એસિટોન સાથે પ્રક્રિયા. એસિટોન સાથે પ્રક્રિયા, બરાબર. હવે એસિટોન બધાને ખબર છે કે શું છે. એની સાથે ક્લોરોફોર્મની પ્રોસેસ, તો હું CHCl3 લઉં. એસિટોન એટલે CH3, C ડબલ બોન્ડ O, અહીંયા CH3 લો અને પછી પ્રોસેસ કરાવું. ઇન પ્રેઝન્સ ઓફ શું આવે? KOH. KOHની હાજરીમાં હું એસિટોન સાથે CHCl3ની પ્રોસેસ કરાવું ને તો શું થાય? તો જોજો અહીંયા આ CH3 પછી આ કાર્બનનો ઓક્સિજન તો એઝ ઇટ ઇઝ, અહીંયા એક બોન્ડ આવશે કારણ કે આ 2 બોન્ડ છે ને એમાંથી એક બોન્ડ હું નીચે લાવું ને એક ઉપર રાખું. અહીંયા શું આવે? CH3. આ જે છે એમાંથી એક H+ નીકળી જાય તો એ અહીંયા જોડાય એટલે OH બનશે. હા, અને અહીંયા CCl3 જોડાઈ જશે, આવું કમ્પાઉન્ડ બને. આને બરાબર આને કહેવામાં આવશે ક્લોરોટિયન. બરાબર, એવું જે કમ્પાઉન્ડ છે ક્લોરોટિયોન એ અહીંયા ફોર્મ થશે, જે તમે જોઈ શકો છો. બરાબર, ક્લોરોટિયોન જે બને છે એનો ઉપયોગ ક્યાં થાય? તો હિપ્નોટિક સ્લીપ ઇન્ડ્યુસિંગ ડ્રગમાં. જો ભાઈ આનો ઉપયોગ થાય છે સ્લીપિંગ સિકનેસની દવામાં. સ્લીપિંગ સિકનેસથી મારો મતલબ છે કે જેને ઊંઘ ન આવતી હોય તો જે ઊંઘની ગોળીઓ લેતા હોય કે ને, બરાબર, એમાં યુઝ થાય. તો ઊંઘની ગોળીઓમાં, રેડી, એમાં એનો યુઝ થશે. ચાલો ઓકે, નાવ 5th પ્રોસેસ. ચાલો, 5મી પ્રક્રિયા છે નાઇટ્રિક એસિડ સાથે. ભાઈ નાઇટ્રિક એસિડ આવડવું જોઈએ હવે તમને. HNO3 નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા. નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા, બરાબર. નાઇટ્રિક એસિડ સાથે ક્લોરોફોર્મ શું બનાવે? તો જોઈએ આપણે. CHCl3 લઈ લઉં, એની પ્રોસેસ કરાવું હું HNO3 સાથે, બરાબર. તો એમાંથી જે બને ને એ આવું બને, CCl3 × NO2 વત્તા બની જાય H2O. તો આ જે કમ્પાઉન્ડ બન્યું ને એનું નામ છે ક્લોરોપિક્રીન. શું છે? ક્લોરોપિક્રીન. બરાબર, ચાલો. તો આ ટાઈપનું કમ્પાઉન્ડ જે છે અહીંયા ફોર્મ થશે. આપણે સંતુલન જોઈએ. CCl3 તો છે જ, હાઇડ્રોજન છે તો એ આ હાઇડ્રોજન અને એના એક ઓક્સિજન H2O NO2 અહીંયા રહેશે. ઓકે, નાઇસ. ચાલો, આ ક્લોરોપિક્રીન જે છે અહીંયા બને છે. રેડી. ક્લોરોપિક્રીન છે એનો ઉપયોગ ક્યાં થાય? તો ઇન્સેક્ટિસાઇડ તરીકે અને વોર ગેસ તરીકે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે પણ કહું ને એના ઉપર ફોકસ કરજો. એક પ્રકારનો યુદ્ધમાં વપરાતો વોર ગેસ છે. તમે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે વર્લ્ડ વોર સેકન્ડ અને ફર્સ્ટ એમ ચાલતી હતી ત્યારે આવા કેટલાક ગેસીસનો યુઝ કરી અને જે પણ સામેવાળા સૈનિકો હોય, બરાબર છે, એને ગુંગળાવીને મારી નાખવામાં આવતા. તો એને વોર ગેસ કહેવાય. એક તો એમાંય વપરાય છે અને બીજું ઇન્સેક્ટિસાઇડ્સમાં વપરાય છે. ઇન્સેક્ટિસાઇડમાં વપરાય છે. રેડી. ઇન્સેક્ટિસાઇડ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો આગળનું જોઈએ આપણે.
આગળનું છે રિએક્શન વિથ સિલ્વર પાવડર, મતલબ સિલ્વર પાવડર સાથે પ્રક્રિયા. બરાબર. સિલ્વર પાવડર સાથે ક્લોરોફોર્મ છે એ કઈ રીતે પ્રોસેસ આપે સાંભળજો. મેં જ્યારે એસિટોન સાથે પ્રોસેસ કરાવી ત્યારે ક્લોરોટીન જે છે, બરાબર, ક્લોરેટોન, બરાબર, ક્લોરેટોન બને છે. એ ક્લોરેટોન ઊંઘ માટેની ગોળીઓ બનાવવામાં વપરાય. બીજું, નાઇટ્રિક એસિડ સાથેની પ્રોસેસથી ક્લોરોપિક્રીન બને છે, જે વોર ગેસમાં, અને ઇન્સેક્ટિસાઇડ તો ખબર હોવી જોઈએ જંતુનાશક તરીકે વપરાય છે. મતલબ જે ઇન્સેક્ટ્સ હોય, સૂક્ષ્મજીવો તો ના કહી શકાય પણ જંતુઓ, એને મારવા માટે વપરાય. હવે સિલ્વર પાવડર સાથે પ્રોસેસ, બરાબર. ચાલો, તો ક્લોરોફોર્મ લઉં છું, એની સિલ્વર પાવડર સાથે હું પ્રોસેસ કરાવું છું, બરાબર. તો હું જેવી સિલ્વર પાવડર સાથે ઊંચા તાપમાને પ્રોસેસ કરાવીશ ને એટલે AgCl બની જશે. હવે AgCl બનાવવું હોય આના 2 અણુમાં લેવા પડશે, બરાબર. એટલે બની જાય CH ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ CH, ડબલ બોન્ડ તો નહીં, એસિટિલીન બનશે. ટ્રિપલ બોન્ડ બને, 2 CH દેખાય એ આ રીતે એસિટિલીન બનાવશે, ગેસ હોય છે. પ્લસ શું બનશે? AgCl. રેડી? AgCl કેટલા બનવા જોશે? 6. તો આને કેટલું થવું પડશે? 6, કારણ કે અહીંયા 3 દુ 6, તો 6 Cl જોડાવવો પડે ને, બરાબર. એટલે આજે બને છે એસિટિલીન ગેસ બને છે. હવે એસિટિલીન ગેસ જે છે એ કાઇન્ડ ઓફ ગેસ છે, અને એસિટિલીન જ્યોતમાં અને વેલ્ડિંગમાં ના ત્યાં ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. ઓકે, ચાલો, તો સિલ્વર સાથેની પ્રક્રિયાથી એસિટિલીન બનાવશે, 2 CH જોડાઈને, બાકી AgCl બનશે. રેડી? સાતમી પ્રોસેસ. ચાલો, સાતમી પ્રક્રિયામાં આપણે જોશું ક્લોરિનેશનની પ્રક્રિયા, મતલબ એનું ક્લોરિનેશન. હજી પણ ક્લોરિન સાથે પ્રક્રિયા. તો સીધી વાત છે કે મારી પાસે CHCl3 છે, એની હું Cl2 સાથે ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ પ્રોસેસ કરું છું, તો સીધી વાત CCl4 બનશે, અને શું ઉત્પન્ન થાય? HCl. હવે આમાં શું કહેવાનું? આ તો સિમ્પલ છે. ચાલો, 8મી પ્રક્રિયા એ છે રાયમર-ટાઇમન. આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ, રિમર-ટિમાન પ્રક્રિયા. રિમર-ટિમાન પ્રક્રિયા. રેડી? હવે રિમર-ટિમાન પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં પાછું અત્યારે રિપીટ કરું કે રાયમર-ટાઇમન પ્રોસેસ છે એને ભૂલવાની નહીં, બિકોઝ પૂછાશે એક્ઝામમાં. રાયમર-ટાઇમન પ્રોસેસ આઈ થિંક તમારે આલ્કોહોલમાં આવી હશે, બરાબર. બસ એ જ જોઈએ છે. તો અહીંયા બેન્ઝીન ઉપર હોય છે, એટલે આ શું છે? આપણો ફિનોલ છે. આ ફિનોલ છે એની પ્રોસેસ કરાવવાની. અહીંયા ક્લોરોફોર્મ આવે છે ને એટલે રાયમર-ટાઇમન આવી. ઓકે, અને ઇન પ્રેઝન્સ ઓફ બેઝ NaOH એટ ટેમ્પરેચર ઓફ 333થી 343 કેલ્વિન. તો 333થી 343 કેલ્વિન ટેમ્પરેચરે તમે જો NaOH અને ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રોસેસ કરાવો તો આમાં પુનઃ ગોઠવણી એવું બધું થાય. જો આખી પ્રોસેસ જોવો તો, પણ શોર્ટમાં કેવું હોય તો અહીંયા OH અને અહીંયા જોડાઈ જશે CHO. રેડી? CHO થશે, પ્લસ ઉત્પન્ન થાય NaCl, પ્લસ સીધી વાત છે વોટર મોલિક્યુલ. ઓકે, તો આનું જ્યારે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, બરાબર, ઇલેશન જ્યારે જોશું ને આલ્કોહોલ, ફિનોલ, ઇથર, ત્યારે હું રાયમર-ટાઇમન આખી સ્ટેપ બાય સ્ટેપ કરાવીશ. ઓકે, ચાલો, હવે ફર્સ્ટ ઓફ ઓલ આનું નામ જોઈએ. આને કહેવાય સેલિસાલ્ડીહાઇડ. શું કહેવાય? સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ છે, ઓક્સિડેશન કરાવશો તો સેલિસિલિક એસિડ મળી શકે, અથવા આનું નામ છે 2-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ. બરાબર? શું કહેવાય? 2-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ. રેડી? તો સેલિસાલ્ડીહાઇડ પ્લસ 2-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ બનશે. સંતુલન કરાવીએ. સંતુલનમાં તમે જોઈ શકો CHO અહીંયા જોડાઈ ગયું. વધુ NaCl કેટલા જોઈ જશે? 3. તો મારા 3 કરવા પડે. તો પાણીના અણુ જે છે એની વાત કરીએ. પાણીના અણુમાં 3 OH, તો 3 H2O બનવા જોઈએ, સોરી 2 H2O બનવા જોઈએ, અને બાકીનું તો અહીંયા વપરાઈ ગયું છે.
તો કંઈક આ જે પ્રોસેસ છે એને રાયમંડ ડાયમંડ પ્રોસેસ કહેવાય કે ફિનોલમાંથી આપણને સેલિસાલ્ડીહાઇડ એટલે કે 2 હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ જે છે એ પ્રોવાઈડ કરશે. ઓકે, ચાલો. તો આ જેટલી પણ પ્રોસેસ જોઈએ એ બધી ક્લોરોફોર્મ જે છે એની કેમિકલ પ્રોપર્ટીઝ જોઈએ. ઓકે, ચાલો ભાઈ, હવે એના ઉપયોગો જોઈએ. ક્લોરોફોર્મના ઉપયોગો. ક્લોરોફોર્મનો પહેલો ઉપયોગ છે કે ઓઇલ્સ અને વાર્નિશીસમાં દ્રાવક તરીકે વપરાય છે. પહેલું કે ઓઇલ અને વાર્નિશના દ્રાવક તરીકે વપરાય છે. બરાબર, એને એમાં ડિસોલ્વ કરવું હોય તો ઓકે, એનાટોમિકલ સ્પેસિમેન્સ હોય ને, એટલે કે જે નમૂનાઓ બાયોલોજીની લેબમાં જે નમૂનાઓ હોય, બરાબર, નમૂનાઓ એટલે કે જે સજીવો હોય અમુક, બરાબર છે, એ સજીવોની બોડીને સાચવી રાખવા માટે, સજીવ શરીરને સાચવવા માટે ક્લોરોફોર્મ યુઝ થઈ શકે છે. બીજું છે લેબોરેટરીમાં રિએજન્ટ તરીકે, એટલે પ્રયોગશાળામાં, એ તો તમે જોશો જ તે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય છે. ઓકે, આગળ જોઈએ. બીજું છે એનાસ્થેટિક એટલે કે નિશ્ચેતક તરીકે, બરાબર, બેભાન કરવા, બરાબર. તો નિશ્ચેતક તરીકે નોર્મલી એનો યુઝ થાય છે. બરાબર, તો આજે આપણે જોયું ને એ શું જોયું? ક્લોરોફોર્મ છે, એની બનાવટ, એના ગુણધર્મો અને શું આવશે એના ઉપયોગો. રેડી? ચાલો, હવે આપણે એક નવું સ્ટાર્ટ કરવાનું થશે. તો એ શું હોઈ શકે એ આપણે જોઈએ, કારણ કે જેટલું જરૂરી છે ને એ જ આપણે જોઈશું, વધારાનું કાંઈ નહીં. તો એક તો CH3 આપણે જોઈ ગયા, બધી પ્રોસેસ ટાઈપ જોઈ ગયા, E1 E2. રેડી? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઇન્ટ્રામોલેક્યુલર પ્રોસેસ, ડાર્ઝનની પ્રક્રિયા, SOCl2 સાથે આલ્કોહોલની. તો એક ડાર્ઝનની પ્રોસેસ કરાવી દો, બરાબર છે, કારણ કે મને લાગે છે ત્યાં સુધી ડાર્ઝનની પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચાલો તો ડાર્ઝન જોઈ લઈએ. ઓકે, ડાર્ઝનની પ્રોસેસમાં નોર્મલી શું હોય? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઇન્ટ્રામોલેક્યુલર પ્રોસેસ છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટ્રામોલેક્યુલર? ઇન્ટ્રામોલેક્યુલર જો યાદ રાખજો, JEE ખાસ તમને લોકોને ગુજરાત બોર્ડમાં ઇન્ટરમોલેક્યુલર આવશે, બટ એક્ઝામમાં JEE ઇન્ટ્રામોલેક્યુલર પૂછે છે. જોકે હું તો બધું જ કરાવું છું, બરાબર. એટલે અહીંયા આવશે કે કેન્દ્રાનુરાગી અંતઃઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી અંતઃઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા. રેડી? હવે આમાં લેવાનો હોય નોર્મલી એક આલ્કોહોલ, એની પ્રોસેસ કરાવવાની હોય સલ્ફોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે, બરાબર. ચાલો, એની સાથે પ્રોસેસ કરાવું ને એટલે બને શું કે RCl. આ છે એવું લિવિંગ ગ્રુપ છે, આને શું કહેવાય? લિવિંગ ગ્રુપ. આમાંથી આ જે Cl- હોય ને એ એક શું હોય? તો ન્યુક્લિયોફાઇલ હોય. રેડી? ચાલો, તો એ RCl બની જાય પ્લસ SO2 બને, 2 ઓક્સિજન જોડાશે, SO2 ગેસ બનશે. રેડી? બીજું બનશે HCl ગેસ. મેં તો તમને સીધું કહી દીધું, કાલો ભાઈ આ રીતે પ્રોસેસ થાય, મતલબમાં કે આ રીતે અહીંયા જોડાય છે, આ લિવિંગ ગ્રુપ છે ને, ફિનિશ. પણ મિકેનિઝમ કીધી નથી, તો હું કહીશ ક્રિયાવિધિ. ચાલો, મિકેનિઝમની અંદર હું લઈ શકું ROH, બરાબર, અને SCl, Cl ડબલ બોન્ડ O. રેડી?
પ્રોસેસ ક્યાંથી ક્યાં થશે ને જોજો કે આ જે લોન પેર છે ને એનાથી ની અહીંયા જોડાશે, એટલે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય. જેવું અહીંયા ટ્રાન્સફર થાય એટલે આર ઓ અને એચ આપણે અહીંયા લઈ લઈએ કે જેથી અહીંયા જોડાઈ શકે સવર્ગ સહસંયોજક બોન્ડથી. બરાબર. અહીંયા ઓક્સિજન ઉપર એક લોન પેર હજી પણ છે. આ સલ્ફર છે એમાં અહીંયા એક Cl છે, અહીંયા પણ Cl છે. બરાબર. અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ, કારણ કે ઓલરેડી 2 લોન પેર હતી, એક આવી, એટલે ટોટલ કેટલી થઈ? 6. તો પહેલાં તો આવી કન્ડિશન આવશે અને આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ, કારણ કે એને આપ્યા છે. જેવું આ થાય એટલે તરત જ શું કરી દેવાનું એ સાંભળજો કે આ જે છે એ આ બોન્ડ છે પાછો અહીંયા આવે તો આ Cl દૂર થાય. બરાબર છે. એ Cl કોની સાથે દૂર થશે એ કહી દઉં. RO. ઓકે. અહીંયાથી H જે છે ને એની સાથે દૂર થશે. બરાબર. કોની હારે દૂર થાય? તો H હારે. તો માઇનસ HCl થઈ જશે. બરાબર. આની ઉપર પ્લસ ચાર્જ છે ને તો એને ઇલેક્ટ્રોન આપીને કયા ફોર્મમાં દૂર થાય? H. તો માઇનસ HCl થઈ ગયું. તો આવું બની જાય. R ઓક્સિજન, બરાબર, સલ્ફર, આ સલ્ફર છે, બરાબર, સલ્ફર પછી ડબલ બોન્ડ O, અહીંયા હજી એક શું રહેશે? Cl રહીને ભાઈ. બરાબર. આ રીતે આવું કંઈક વધે છે આપણી પાસે અને HCl દૂર થાય છે ગેસિયસ ફોર્મમાં. એ તો અહીંયા દેખાય છે કે HCl એક દૂર કરવાનું છે. ચાલો હવે કઈ કન્ડિશન થશે તો આની પાસે લોન પેર હોય આટલી બધી. બરાબર. એ લોન પેરમાંથી એક લોન પેરની હેલ્પથી અહીંયા જોડાશે. જેવું અહીંયા જોડાવા જશે, બરાબર, એટલે આને પાછી અહીંયાથી લોન પેર મળી જશે ને આ પોતાની પેર અહીંયા આવી દે એટલે આખું ચકડું ફરશે. તો શું થઈ જાય કે RCl થઈ જાય. પાછા હતા એમ નામ થઈ ગયા. આને અહીંયા લોન પેર આપી એટલે તરત અહીંયા આવી ગયા. પછી આ છે બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જાય. તો RCl વત્તા શું બને? SO2 ગેસ. તો આ જે છે એમાં આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનવા માટેની આ જે પ્રોસેસ છે એને કહેવાય ડાર્ઝનની પ્રક્રિયા. શું કહેવામાં આવશે? ડાર્ઝનની પ્રક્રિયા. બરાબર. ચાલો, તો મેં ડાર્ઝન પ્રોસેસ તમને એક્સપ્લેન કરી કે કઈ રીતે હોય છે. તો જે જરૂરી છે રિએક્શનમાં એ જ વસ્તુ મેં તમને કીધું એટલી જ આપણે જોવાની છે, એનાથી વધારે નથી જોવાનું. ચાલો, હજી ડાર્ઝનની પ્રોસેસમાં નોર્મલી એમ કહી શકાય કે ઓકે, તો અહીંયા એમ કહી શકાય કે પિરિડીન દ્રાવક લઉં તો પિરિડીન દ્રાવક લેવામાં આવે તો SN2 ક્રિયાવિધિ અનુસાર નિપજ મળે. બરાબર. તો ફરી પાછું જો આપણે તમને કીધું એ પ્રમાણે કે પિરિડીન દ્રાવક લઈ લઈએ તો SN2 પ્રમાણે નિપજ મળે. રેડી. અહીંયા આપણે દ્રાવકની કોઈ વાત નહોતી કરી પણ અત્યારે આપણે કરી નાખીએ. ચાલો પછી આગળ જોશું કે હવે જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન કોઈ રહી જતી હોય, બરાબર, તો એ આપણે જોઈએ. ચાલો આટલું છે. બરાબર. તેમ છતાંય કોઈ પ્રોસેસીસ હોય તો એ આપણે જોઈ લઈએ તો તમને ખ્યાલ આવે.
છે અમુક પ્રોસેસીસ, બરાબર. તો એ ફટાફટ તમને કરાવી દઉં. પછી લેશનમાં હવે એનસીઆરટીની બુક જે છે એમાં હું પહેલાં ચેક કરીશ કે તમારા માટે કેટલી વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને પછી આપણે આગળ વધશું. અત્યારે જે પણ જરૂરી પ્રોસેસ હોય એ ખાલી તમને કહું છું. ચાલો, એમાં જરૂરી પ્રોસેસમાં માનો કે હું CH3Cl લઉં, બરાબર. એની પ્રોસેસ કરાવું અલગ અલગ રિએજન્ટ સાથે. ચાલો, જેમ કે એની પહેલા નંબરની પ્રોસેસ કરાવું RMgX સાથે. R નથી ચાલતો. RMgX સાથે. આને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. શું કહેવાય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ઓકે. હવે આ જે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એની જો હું પ્રોસેસ અહીંયા કરાવું તો શું બની જશે? તો બનશે RMe બની જશે. રેડી? સોરી, ચાલો જુઓ. થાય એવું CH3 પ્લસ અને Cl માઇનસ. અહીંયા હોય R માઇનસ Mgi પ્લસ, બરાબર. તો આ જે છે એ આની યાર જોડાશે. R જે છે CH3R જોડાય એટલે શું બની જાય? CH4 અથવા તો RCH3, બરાબર. અને બીજું બને MgCl2. ના, MgCl2 નો બને, MgCli બને. રેડી? કારણ કે I તો ઓલરેડી સાથે જ છે ને, એક જ પ્લસ ચાર્જ છે. તો ClMgi તમે લખી શકો, બરાબર. તો એક પહેલી આ પ્રોસેસ થશે. બીજી અગત્યની પ્રોસેસમાં આની બીજી પ્રોસેસ CH3Cl ની R2Zn સાથે પ્રક્રિયા, મતલબ CH3 આ ટાઈપનું તમે લઈ શકો, બરાબર. એની સાથે પ્રક્રિયા. હવે એની સાથેની પ્રોસેસમાં શું થાય? તો સિમ્પલી RCH3 બનશે પ્લસ એક તો RCH3 જ અહીંયા મતલબ આલ્કેન જ ફોર્મ થશે, બીજો કોઈ ઓપ્શન છે નહીં, બરાબર. તો એ એક બનશે. ચાલો, પછી બીજું શું છે? તો આની પ્રોસેસ હજી પણ આપણે કરાવીએ બરાબર. આની સાથે પ્રોસેસ કરાવીએ RC∭C Na+ સાથે, બરાબર. તો એની સાથે હું પ્રોસેસ કરાવીશ ને તો કન્ડિશનમાં થઈ જશે RC∭C અને CH3. રેડી? આવું કમ્પાઉન્ડ જે છે અહીંયા ફોર્મ થઈ જશે. ઓકે. તો એ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર. ચાલો, બીજું CH3Cl. એની પ્રક્રિયા કરાવવાની KCN સાથે. પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રોસેસ કરાવો ને તો CH3Cn બનશે, બરાબર. પ્લસ MEN∭C. એટલે આઇસોસાયનેટ બનશે પ્રોડક્ટમાં. એક સાયનાઇડ બને અને બીજું બની જાય આઇસોસાયનાઇડ, મતલબ CH3N∭C.
બરાબર, આઇસોસાયનાઇડ જે છે અહીંયા ફોર્મ થાય. બરાબર, તો કહેવાનું એમ કે આ ટાઈપની પ્રોડક્ટ જે છે અહીંયા મળે છે. ચાલો બીજી પ્રોસેસીસ જોઈએ કે CH3Cl જે છે એની પ્રક્રિયા આપણે કરાવીએ CH3 2 ટાઈમ્સ NH સાથે. સેકન્ડરી અમાઇન સાથે પ્રોસેસ કરાવું તો આવી થાય કે CH3 3 ટાઈમ્સ N, બરાબર, CH3 3 ટાઈમ્સ N પ્લસ તો એક તો બનશે CH3 થ્રાઇઝ N, મતલબ ટર્શરી અમાઇન ફોર્મ થશે. બરાબર, બીજું તો કાંઈ બની નહીં શકે, તો ટર્શરી અમાઇન અહીંયા ફોર્મ થઈ જશે, બીજું કાંઈ નહીં બને. રેડી? હા, એક બનશે ને HCl બને, કારણ કે અહીંયાથી H અહીંયાથી Cl, એ કાપી શકાય પ્રોસેસ. પ્લસ H2S સાથે પ્રક્રિયા, CH2Clની H2S સાથે પ્રક્રિયા, તો બની જશે CHSH. બરાબર, બીજા નંબરનું જે છે એ બનશે HCl. તો આ જે છે થાયોલ બને. બરાબર, થાયો આલ્કોહોલ જે છે એ અહીંયા ફોર્મ થશે. ચાલો, ત્યાર પછી CH3Cl છે એની પ્રોસેસ અમોનિયા સાથે કરાવું. રેડી? એટલે બનશે CH3 બનશે, તો અમોનિયા સાથે પ્રોસેસ આપણે જોઈએ છે, તો CH3NH2 બનશે. એક જ હાઇડ્રોજન દૂર થશે HClના ફોર્મમાં. બરાબર, તો HClના ફોર્મમાં એ એમોનિયાનો હાઇડ્રોજન છે એ દૂર થઈને આવી પ્રોડક્ટ મળશે, પ્રાઇમરી એમાઇન મળશે. અમોનિયા લેશો તો પ્રાઇમરી લેશો તો સેકન્ડરી લેશો તો ટર્શરી. રાઈટ? પછી H2S સાથે આપણે પ્રોસેસ જોઈ લીધી, KCN સાથે જોઈ લીધી. એક પ્રોસેસ જોશું CH3Clની પ્રક્રિયા KNO2 સાથે, પોટેશિયમ નાઇટ્રાઇટ સાથે, તો બનશે CH3O N ડબલ બોન્ડો. બરાબર, મેજર પ્રોડક્ટ. પ્લસ બીજું બનશે CH3NO2. આ બને એ મુખ્ય નિપજ. અને આજે બને છે નાઇટ્રાઇટ. બરાબર, એ એક મિનિટ, NO2 છે ને, હા, માઇનર પ્રોડક્ટ મળશે. બરાબર, તો એ ગૌણ નિપજ અહીંયા મળી શકે. ચાલો પછી ઓકે, ચાલો એક બાકી છે, બે એ જોઈ લઈએ કે CH3Cl છે એની પ્રક્રિયા માનો કે હું RONA સાથે કરાવું. બરાબર, તો ROME એટલે કે ROCH3 બને. ચાલો, તો બસ આટલી પ્રોસેસીસ છે, વધારે નથી, મેં ફાઇન્ડ આઉટ કરી. બરાબર, પણ હવે ખાલી હું ચેક કરીશ આ જે પ્રોસેસીસ છે એના સિવાયની કઈ કઈ બીજી પ્રોસેસીસ છે તમારી NCERTની બુકમાં. બરાબર, એ વાઇઝ કરાવીશ, કારણ કે JEEના મટીરિયલ લેવલ પર જેટલું પણ હતું એ તમને કરાવ્યું. બરાબર, હવે એમાં કાંઈ બાકી રહેતું નથી. તો કહેવાનું એમ કે અહીંયા આ લેક્ચર આપણે ફિનિશ કરશું, પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ લેશનનું જેટલું પણ બાકી હશે ને, બરાબર છે, એ તમને કરાવીશ. આઈ થિંક જૈવિક અણુઓ ભણામાં આલ્ફા ફાઇન્ડ આઉટ કરવાનું આવે, એ એક મારે રહી ગયું છે તમને કહેવાનું.
બરાબર. પણ અહીંયા આ ચેપ્ટર ફિનિશ થશે ને પછી અલગથી કહી દઈશ. હવે આ ચેપ્ટરમાં હજી પણ પ્રોસેસીસ તો બાકી જ હશે ઘણી બધી, બરાબર, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું.